Welcome to my nursing app. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય નર્સિંગ એપની વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે। આજનો ટોપિક છે પલ્સ ઓક્સીમીટર। તો આ વિડીયો સિરીઝમાં અમોએ ખૂબ જ ડિટેલમાં માહિતી આપી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તો વિડીયો અંત સુધી જોવા વિનંતી છે। તો આ પલ્સ ઓક્સીમીટરને તમે વાઇવા ટેબલ ઉપર કઈ રીતે એક્સપ્લેન કરી શકો તેના વિશે આજે થોડીક માહિતી પ્રોવાઈડ કરીશ। તો સૌથી પહેલાં આપણે જોઈશું આ પલ્સ ઓક્સીમીટર વિશેની ડેફિનેશન। તો પલ્સ ઓક્સીમીટર એક એવું નોન ઇન્વેઝિવ મેડિકલ ડિવાઇસ છે જે સામાન્ય રીતે બ્લડમાં રહેલા ઓક્સિજનના સેચ્યુરેશનને મેઝર કરવા માટે તથા હાર્ટ રેટને મેઝર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો આ પલ્સ ઓક્સીમીટર એ 1974માં જાપાની ઇજનેર ટાકુઓ આઓયાગી દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જોઈએ તો આ પલ્સ ઓક્સીમીટર છે એ સામાન્ય રીતે બોડી પાર્ટ્સમાંથી લાઇટને પાસ કરવાનું વર્ક કરે છે, જેમ કે ફિંગર ટીપ અથવા તો ઇયર લોબ। ત્યારબાદ લાઇટ ઓબ્ઝર્વેશનનું એનાલાઇઝ કરી અને ઓક્સિજનેટેડ તથા ડીઓક્સિજનેટેડ બ્લડનું લેવલ એ નક્કી થાય છે। ત્યારબાદ જોઈએ તો આ પલ્સ ઓક્સીમીટર છે તો તેના કમ્પોનન્ટમાં મેઇનલી બે કમ્પોનન્ટ હોય છે, જેમાં એક પ્રોબ અવેલેબલ હોય છે કે જેમાં ફિંગર ટીપને ઇન્ટ્રોડ્યુસ કરવાનું હોય છે, અને ત્યારબાદ આવેલી હોય છે ડિસ્પ્લે સ્ક્રીન કે જેના ઉપર બોડીના બ્લડમાં રહેલા ઓક્સિજનનું લેવલ તથા હાર્ટ રેટનું લેવલ એ ડિસ્પ્લે થાય છે। અને આ જે પ્રોબ હોય તેમાં ફિંગર, ટો અથવા તો ઇયર લોબ હોય તો ત્યાં ક્લિપ કરવામાં આવે છે, અને જે સ્ક્રીન હોય તેમાં મેઇનલી ઓક્સિજનનું લેવલ અને હાર્ટ રેટનું લેવલ એ ડિસ્પ્લે થાય છે। ત્યારબાદ જોઈએ તો આ પલ્સ ઓક્સીમીટરનો યુઝ। તો આ પલ્સ ઓક્સીમીટર એ સામાન્ય રીતે બ્લડમાં રહેલા ઓક્સિજનના લેવલને મેઝર કરવા માટે યુઝ કરવામાં આવે છે, જે સામાન્ય રીતે હાર્ટ રેટને પણ અસેસ કરવા માટે યુઝ કરવામાં આવે છે। ત્યારબાદ જો ક્રોનિક રેસ્પિરેટરી કન્ડિશન ધરાવતી વ્યક્તિ હોય તો તેમાં પણ ઓક્સિજનના લેવલને મેઝર કરવા માટે આ પલ્સ ઓક્સીમીટરનો યુઝ કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો એમરજન્સી સિચ્યુએશન દરમિયાન પ્રી ઓપરેટિવલી તથા પોસ્ટ ઓપરેટિવલી પેશન્ટની બોડીમાં રહેલા ઓક્સિજનના લેવલને મેઝર કરવા માટે પણ આ પલ્સ ઓક્સીમીટરનો યુઝ કરવામાં આવે છે। અને તેના ઇમ્પોર્ટન્સમાં જોઈએ તો આ જે પલ્સ ઓક્સીમીટર છે એ રેસ્પિરેટરી એફિશિયન્સી તથા ઓવરઓલ ઓક્સિજનેશનના સ્ટેટસ વિશેની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે છે। ત્યારબાદ તેનો લિમિટેશન જોઈએ તો લિમિટેશન એટલે કે તેમાં રીડિંગમાં ક્યારે અલ્ટરેશન આવી શકે, તો તે જોઈએ કે પુઅર સર્ક્યુલેશન હોય અથવા તો જ્યારે ફિંગર ટીપ છે એ પ્લેસ કરેલી હોય અને ફિંગર ટીપ એ મૂવમેન્ટ થયેલી હોય, અથવા તો જે નેલ હોય તેમાં નેલ પોલિશ કરેલી હોય, તો આવી કન્ડિશનમાં તેના રીડિંગમાં અલ્ટરેશન પણ આવી શકે છે। ત્યારબાદ તેને યુઝ કરવા માટેની ટીપ, તો તેમાં જોઈએ તો પલ્સ ઓક્સીમીટરને પ્લેસ કરતા હોઈએ ત્યારે તે એરિયા એટલે કે પલ્સ ઓક્સીમીટરના જે પાર્ટ પર ફિંગર ટીપને પ્લેસ કરવાની હોય તે પાર્ટ છે એ પ્રોપરલી ક્લીન તથા ડ્રાય હોવો જોઈએ, જેના કારણે એક્યુરેટ રીડિંગ લઈ શકાય છે। ત્યારબાદ આ પલ્સ ઓક્સીમીટરનો યુઝ કર્યા બાદ તેને કઈ રીતે આફ્ટર કેર કરવી તેના વિશે જોઈએ। તો તેમાં યુઝ કર્યા બાદ આ પલ્સ ઓક્સીમીટર હોય એને પ્રોપરલી ડિસઇન્ફેક્ટ કરવું। ત્યારબાદ પ્રોબને ડિસઇન્ફેક્ટ વાઇપ અથવા તો ક્લોથ વડે પ્રોપરલી ક્લીન કરવું। આ પ્રોબમાં કોઈ પણ પ્રકારનું લિક્વિડને યુઝ કરવું નહીં। ત્યારબાદ આ પલ્સ ઓક્સીમીટરને સ્ટોરેજ કર્યા પહેલાં પ્રોપરલી ડ્રાય થવા દેવું। તો આ હતી પલ્સ ઓક્સીમીટરની થોડીક માહિતી કે જે તમે વાઇવા ટેબલ ઉપર એક્સપ્લેન કરી શકો છો। થેન્ક યુ।